મોંઘવારીમાં ચક્રવ્યૂહમાં હવે જનતા ફસાઈ ગઈ છે। કઈ કઈ વસ્તુ મોંઘી થઈ છે અને કેટલી મોંઘી થઈ છે એની વાત કરવી છે। સૌથી પહેલા વાત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો, જેના કારણે હવે મુસાફરી ખર્ચ છે એ વધી જશે। સાથે સાથે પેટ્રોલ ડીઝલ બાદ સીએનજીના ભાવ પણ વધ્યા, જેને કારણે પણ મોંઘી પડશે, મુસાફરી છે લોકોને મોંઘી પડશે। સામાન્ય રીતે 3-3 રૂપિયાનો પેટ્રોલ ડીઝલમાં તો વધારો કરવામાં આવ્યો છે ને સીએનજીના ભાવમાં પણ વધારો કરવામાં આવવાથી જે લોકો સીએનજીનો ઉપયોગ કરતા હતા તેમને પણ હવે મુસાફરી મોંઘી પડશે। ત્યારબાદ વાત કરીએ દૂધના ભાવમાં પણ વધારો થયો છે, એટલે જે ગૃહિણીઓનું બજેટ છે એ પણ ખોરવાશે। અનેક કંપનીઝ એવી છે કે જેણે દૂધના ભાવમાં વધારા કર્યા છે। ભલે 1-2 રૂપિયાનો વધારો હોય, પરંતુ તેમ છતાં તેની અસર રસોડામાં ચોક્કસથી પડવાની છે। હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેની ખાસ અપીલ કરી હતી કે સોના ચાંદીની અત્યારે જો જરૂરી ન હોય તો સોનું ન ખરીદવું, તેની વાત કરીએ। સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે અને હવે આભૂષણ છે એ પણ મોંઘા પડશે। ખાતરના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે, એટલે તમામ મોરચેથી જાણે જનતા અત્યારે એક ચક્રવ્યૂહમાં ફસાઈ ગઈ હોય તેવી સ્થિતિ અત્યારે લાગી રહી છે। મોંઘવારીને લઈને ખાતરના ભાવમાં વધારો થયો, જેને કારણે હવે કૃષિનો ખર્ચ છે એ વધી જશે, એટલે ખાસ આ સમાચારથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। ખાદ્ય તેલના ભાવમાં વધારો, ચીજ વસ્તુઓના ભાવ વધશે, કેમ કે અગાઉ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેલનો પણ જેટલો બને એટલો ઓછો ઉપયોગ હિતાવહ રહેશે, અને ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો છે અને અન્ય ચીજ વસ્તુના ભાવ પણ વધે તેવી હાલ શક્યતાઓ દેખાઈ રહી છે। ત્યારબાદ ગેસના ભાવની વાત કરી લઈએ। ગેસના ભાવમાં વધારો, જેને કારણે ઘરનું બજેટ છે એ ખોરવાઈ જશે, એટલે અત્યારે તમામ ચીજ વસ્તુ જરૂરી કે જેના પર વધારો ઝીંકવામાં આવ્યો છે, ને આ વધારો છે એ ક્યાંક ને ક્યાંક ગૃહિણીઓને પણ સ્પર્શી રહ્યો છે, ખેડૂતોને પણ સ્પર્શી રહ્યો છે ને જનતાને પણ સ્પર્શી રહ્યો